નમસ્કાર. આપણે સીધા મુદ્દા પર આવીએ. આજે આપણે મધ્યપ્રદેશમાં ખાસ કરીને 2025 માટે જે મેડિકલ એડમિશન છે એના પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. નમસ્કાર. આપણી પાસે જે માહિતી છે એના આધારે આપણે MBBS, BDS અને આયુષ અભ્યાસક્રમોમાં પ્રવેશની જે સ્થિતિ છે, પ્રક્રિયા છે અને ખર્ચાઓ છે એ બધું સમજીશું. બિલકુલ. અને જુઓ, મધ્યપ્રદેશ મેડિકલ શિક્ષણ માટે ખરેખર એક મહત્વનું રાજ્ય છે. હા, એ તો છે. અહીંની જે આખી પ્રવેશ પ્રક્રિયા છે એ ડિરેક્ટરેટ ઓફ મેડિકલ એજ્યુકેશન એટલે કે DME સંભાળે છે અને કોલેજોનું નિયમન મોટેભાગે MPMSU જબલપુર હેઠળ આવે છે. સારું. તો સૌથી પહેલા જે તાજા સમાચાર છે, લાગે છે MBBS બેઠકોમાં કંઈક મોટો ફેરફાર થયો છે, ખરું ને? હા, એ વાત સાચી છે. MP NEET UG 2025 કાઉન્સેલિંગ માટે MBBSની 300 બેઠકો ઓછી થઈ ગઈ છે. ઓહ, 300 બેઠકો? હા, અને આ ઘટાડો 2 ખાનગી કોલેજોમાંથી છે. એક તો ઇન્ડેક્સ મેડિકલ કોલેજ, જ્યાંથી 250 બેઠકો, અને બીજી LN મેડિકલ કોલેજ, ત્યાંથી 50 બેઠકો. અને આનું કારણ શું છે? શું છે કે એમની માન્યતા હાલ પૂરતી પાછી ખેંચાઈ છે, કંઈક તપાસ ચાલી રહી છે. પણ મહત્વની વાત એ છે કે સરકારી કોલેજોની બેઠકો વધી નથી. એટલે સરકારી બેઠકો એટલી જ રહી. આ 300 બેઠકોનો ઘટાડો, એનાથી તો સ્પર્ધા ઘણી વધી જશે નહીં? ચોક્કસપણે. સ્પર્ધા તો વધશે જ. અત્યારે જુઓ તો MBBS માટે કુલ 29 મેડિકલ કોલેજો છે. ઓકે. એમાં 17 સરકારી અને 12 ખાનગી. સરકારીમાં લગભગ 2575 જેવી બેઠકો અને ખાનગીમાં લગભગ 2200 જેટલી. બરાબર. DME રાઉન્ડ 1 માટેનું સીટ મેટ્રિક્સ પણ જાહેર કરી દીધું છે. એટલે MGM ઇન્દોર, ગાંધી મેડિકલ કોલેજ ભોપાલ જેવી સરકારી. હા, જે જાણીતી કોલેજો છે. અને ખાનગીમાં ચિરાયુ, અરવિંદો જેવી કોલેજો મુખ્ય ગણાય. તો આ પ્રવેશ પ્રક્રિયા ચાલે છે કેવી રીતે? ખાસ કરીને MP સ્ટેટ કોટા માટેની વાત કરીએ તો? જુઓ, મુખ્ય સ્ટેપ્સ છે. પહેલા તો DMEની જે વેબસાઇટ છે, dme.mponline.government.in, એના પર રજીસ્ટ્રેશન કરાવવાનું. પછી એક સ્ટેટ મેરિટ લિસ્ટ બહાર પડે, જે નીટ સ્કોર પર આધારિત હોય. પછી આવે છે ચોઇસ ફિલિંગ અને લોકિંગ. આ ચોઇસ ફિલિંગ અને લોકિંગ વાળો ભાગ, એ બહુ મહત્વનો છે એમ સાંભળ્યું છે. બહુ જ મહત્વનો. ખાસ કરીને ચોઇસ લોકિંગ. જો તમે તમારી પસંદગીઓ ભરીને લોક ના કરો ને, તો સિસ્ટમ એને ગણતરીમાં લેતી જ નથી. અચ્છા, એટલે ખાલી ભરી દેવાથી નહીં ચાલે, લોક કરવું ફરજિયાત છે. બિલકુલ. પછી સીટ એલોટમેન્ટ થાય અને છેલ્લે જે કોલેજ મળી હોય ત્યાં જઈને રિપોર્ટિંગ કરવાનું. અને આ બધું સમયસર કરવું પડે નહીં? તારીખોનું શું છે? હા, તારીખો બહુ મહત્વની છે. રાઉન્ડ 1 માટે રજિસ્ટ્રેશન જુલાઈ 21 થી 29 સુધી હતું. ચોઇસ ફિલિંગ જુલાઈ 31 થી ઓગસ્ટ 4, પરિણામ 6 ઓગસ્ટે અને રિપોર્ટિંગ 7 થી 11 ઓગસ્ટ. ઓકે. અને આ તો ખાલી રાઉન્ડ 1 છે. પછી રાઉન્ડ 2, મોપઅપ, સ્ટ્રે વેકેન્સી, એમ ઘણા રાઉન્ડ હોય છે. અપગ્રેડેશનનો વિકલ્પ પણ મળે છે. હવે પાત્રતાની વાત કરીએ. શું MP બહારના વિદ્યાર્થીઓ અહીં સ્ટેટ કોટામાં આવી શકે? ના, સામાન્ય રીતે નહીં. મધ્યપ્રદેશ આ મામલે ક્લોઝડ સ્ટેટ છે. એટલે કે સ્ટેટ કોટા માટે કાં તો તમે MPના ડોમિસાઇલ હોવા જોઈએ અથવા તમારું 10મું અને 12મું ધોરણ MPમાંથી થયેલું હોવું જોઈએ. ઓહો, એટલે બહારના વિદ્યાર્થીઓ માટે સ્ટેટ કોટા નથી? હા, અને અલબત્ત નીટ ક્વોલિફાઈડ હોવું અને ઉંમરના માપદંડ પૂરા કરવા એ તો જરૂરી છે જ. ચાલો, પ્રક્રિયા સમજાઈ. પણ હવે વાત કરીએ ખર્ચની. કારણ કે ઘણા વાલીઓ માટે આ મોટો પ્રશ્ન હોય છે. સાચી વાત છે. પહેલાં તો કાઉન્સેલિંગ રજિસ્ટ્રેશન ફી છે. એ 1000 રૂપિયા છે બધા માટે. ઠીક છે. પણ મુખ્ય ખર્ચ તો ટ્યુશન ફીનો છે. ખાનગી MBBS કોલેજોની વાત કરીએ તો વાર્ષિક ફી લગભગ 8.3 લાખથી શરૂ થઈને 12.4 લાખ સુધી પણ જઈ શકે છે. બાપરે! અને BDS? ખાનગી BDS કોલેજોમાં લગભગ 1.9 લાખથી 2.6 લાખ વાર્ષિક. આ ખાલી ટ્યુશન ફી છે. હોસ્ટેલ, મેસ, બીજા ખર્ચા અલગ. અને પેલી બોન્ડ પોલિસીની વાત હતી સરકારી કોલેજો માટે, એ શું છે બરાબર? હા, એ બહુ જ અગત્યનો મુદ્દો છે. જો તમે સરકારી કોલેજમાં સ્ટેટ કોટાથી એડમિશન લો અને પછી સીટ છોડી દો, તો 30 લાખ રૂપિયાનો બોન્ડ ભરવો પડે. 30 લાખ? હા. અને અભ્યાસ પૂરો કર્યા પછી તમારે ફરજિયાત ગ્રામીણ સેવા આપવી પડે 1 થી 5 વર્ષ માટે. જો એ સેવા ના આપો તો બીજો બોન્ડ છે 5 લાખથી 25 લાખ સુધીનો. એટલે આ એક મોટી કમિટમેન્ટ છે. ચોક્કસ. આનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં ડોક્ટરો પહોંચાડવાનો છે.
પણ વિદ્યાર્થી અને પરિવાર માટે આર્થિક રીતે બહુ મોટો નિર્ણય બની જાય છે. બરાબર. હવે MBBS BDS સિવાય આયુષનું શું? જેમ કે BMS, BHMS, BUMS એની પ્રક્રિયા અલગ છે? હા, એની પ્રક્રિયા પણ નીટ સ્કોર પર જ આધાર રાખે છે, પણ એનું સંચાલન ડિરેક્ટોરેટ ઓફ આયુષ કરે છે. એમની વેબસાઇટ પણ અલગ છે, ayush.mp.gov.in. ઓકે. પ્રક્રિયાના પગલાં લગભગ સરખા જ છે. રજિસ્ટ્રેશન, ચોઇસ ફિલિંગ, એલોટમેન્ટ, પણ પોર્ટલ, તારીખો અને અમુક નિયમો જુદા હોઈ શકે. એમપીમાં BAMS માટે પણ સારી એવી 600થી વધુ બેઠકો છે, સરકારી અને ખાનગી બંનેમાં. સરસ. તો અત્યાર સુધીની આપણી ચર્ચા પરથી મુખ્ય કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જેવા છે ઉમેદવારો અને વાલીઓ માટે? સારું. મુખ્ય મુદ્દાઓ તારવીએ તો પહેલું, ખાનગી MBBS બેઠકો ઘટી છે, એટલે સ્પર્ધા વધી શકે છે. બીજું, DME કાઉન્સેલિંગમાં સમયસર રજિસ્ટ્રેશન અને ખાસ કરીને હું ફરી કહીશ, ચોઇસ લોકિંગ બહુ જ અગત્યનું છે. હા, એ ભૂલવું ના જોઈએ. ત્રીજું, ખર્ચ. ખાનગી કોલેજની ફી અને સરકારી કોલેજના બોન્ડની શરતો પ્રવેશ પહેલાં બરાબર સમજી લેવી જોઈએ. અને ચોથું, MP સ્ટેટ કોટા માટે ડોમિસાઇલ અથવા 10મું 12મું MPમાંથી હોવું જરૂરી છે. બરાબર. અને અંતે શ્રોતાઓ માટે કોઈ વિચારવા જેવો પ્રશ્ન કે મુદ્દો? એક વિચારવા જેવી વાત એ છે કે આ વર્ષે જે ફેરફારો થયા છે અને જે સ્પર્ધા છે, એ જોતા તમારી ચોઇસ ફિલિંગ સ્ટ્રેટેજી કેટલી મહત્વની બની જાય છે. શું ફક્ત રેન્ક પર જ આધાર રાખવો જોઈએ કે પછી પોતાનું બજેટ, કોલેજની પસંદગી, સરકારી કે ખાનગી, અને કોર્સની પસંદગી, MBBS, BDS કે આયુષ, આ બધા પાસા ધ્યાનમાં રાખીને પાછલા વર્ષોના કટ-ઓફનું વિશ્લેષણ કરીને એકદમ વાસ્તવિક પસંદગીઓ ભરવી જોઈએ. તમારી પોતાની પરિસ્થિતિ મુજબ શ્રેષ્ઠ વ્યૂહરચના કઈ હોઈ શકે, એના પર વિચારવું જરૂરી છે.